હેલો મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ કાનભાઈની વાડી. આપ જોઈ શકો છો, રસ્તામાં છીએ, આપ જોઈ શકો છો મિત્રો. એટલી જ વારમાં કાનભાઈની વાડીએ પહોંચી ગયા છો. આપ જોઈ શકો છો મિત્રો, આ એમની કાંચીની ડુંગળી છે, રોપ કરેલો છે. આપ જોઈ શકો છો મિત્રો. હરેશભાઈ, કાનભાઈ, મનીષભાઈ, મુકેશભાઈ બધા જ હતા. આપ જોઈ શકો છો મિત્રો. કાંજીમાં પાણી ચાલુ હતું અને હરિયું ભરાઈ ગયું તો મનીષભાઈ હરિયું વારી લીધું હતું મિત્રો. મુકેશભાઈ પણ વાત કરી રહ્યા હતા કે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. પછી અમે કાનભાઈની કાંજીની ડુંગળી જોવા આવી ગયા હતા. આપ જોઈ શકો છો, આ એમની કાંજીની ડુંગળી છે, 2 મહિનાની થઈ ગઈ છે. પછી અમે રસ્તામાં ગાડી ઊભી રાખીને ચોડા પીધી હતી. એમાં હરેશભાઈ સોડામાં મગની દાળ નાખી અને પીતા હતા. તમે પણ ટ્રાય કરી હોય, કેવી લાગે તો કોમેન્ટ કરજો મિત્રો. રસ્તામાં જઈ રહ્યા હતા તો આ કેવું મંદિર આવ્યું છે, તમે જોયું હોય તો કોમેન્ટ કરજો કે આ ભગવાનનું મંદિર છે. કોમેન્ટમાં જરૂર જણાવજો. રસ્તામાં એક ડીસમમાં હાથી ભરીને જઈ રહ્યા હતા, તમે જોયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ હાથીને ડીસમમાં ભરીને શા માટે લઈ જશે. એટલામાં જ અમે આવી ગયા હવે ઘરે અને ફરી મળ્યો. ચલો નવા મિની બ્લોગમાં. બાય બાય. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.